નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે આની અંદર ચેપ્ટર 6 ભણી રહ્યા છીએ, જેમાં આપણે આગળ ખાલી જગ્યાઓ જોઈ અને એમસીક્યુએસ જોયા. હવે આપણે મિત્રો આની અંદર ટૂંકા પ્રશ્નો, બરાબર, ટૂંકા પ્રશ્નો જોઈશું અને સાથે સાથે ખરા ખોટા. ઓકે, ખરા અને ખોટા. આપણું ચેપ્ટર 6 ચાલુ છે, તો ચલો ચાલુ કરીએ હવે ટૂંકા પ્રશ્નો. ટૂંકા પ્રશ્નોની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા લખો. તો જો મિત્રો, નીચે આપણે વ્યાખ્યા લખેલી જ છે કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, મતલબ કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમપ્રમાણમાં એટલે કે ગુણોત્તર કેવો હોય? સમપ્રમાણમાં. બરાબર, તો તેવા બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહે છે. ઓકે, આ વ્યાખ્યા મિત્રો 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, તો એ આપણને આવડવી જોઈએ. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. જો આગળનો પ્રશ્ન છે કે સમકોણિક ત્રિકોણની વ્યાખ્યા આપો. બરાબર, તો સમકોણિક ત્રિકોણ એટલે શું? તો જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેને સમકોણિક, મતલબ કે ખૂણાઓ કેવા હોય? સરખા હોય, તેને સમકોણિક ત્રિકોણ કહે છે. ઓકે, આગળના ક્વેશ્ચન પર જઈએ. તો સમરૂપતાની ખૂખું શરત લખો. તો મિત્રો, આ પણ આપણે આગળ ચર્ચા કરી લીધી છે. બરાબર, કે જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. આવી જગ્યાએ આની જગ્યાએ ત્રિપલ ખૂ હોય. બરાબર, તો એની અંદર ત્રણ ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના ત્રણ ખૂણાઓને કેવા હોય? સમાન હોય, તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. બરાબર, આગળની શરત છે સમરૂપતાની બાકુબા શરત લખો. બરાબર, તો બાકુબા શરત એટલે શું મિત્રો? તો અનુરૂપ બાજુઓ વચ્ચેનો ખૂણો કેવો હોય? સમાન હોય. તો જુઓ, જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાની સમાન હોય અને આ ખૂણો એ બાજુઓને અંતર્ગત એટલે કે બે બાજુઓની વચ્ચે રહેલો ખૂણો, આ રીતે બે બાજુ હોય એની વચ્ચે જે ખૂણો રહ્યો હોય એ. બરાબર, એ બે બાજુઓ અંતર્ગત જેના ખૂણો હોય તે બે બાજુઓ અને આ બાજુ બીજા ત્રિકોણની બે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ કેવા થાય? સમરૂપ થાય. એની પણ આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. બરાબર, આગળનો ક્વેશ્ચન છે મિત્રો અહીંયા કે, એક સેકન્ડ, હું પેન થોડીક અલગ લઉં. બરાબર, 12 મીટર ઊંચા શિરોલમ થાંભલાના પડછાયાની લંબાઈ 8 મીટર અને તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 50 મીટર હોય તો ટાવરની ઊંચાઈ કેટલી? હવે જો મિત્રો, જ્યારે ટાવરથી આ રીતે કોઈના પડછાયાથી ત્રિકોણ બનતા હોય એ હંમેશા કેવા હોય? સમરૂપ હોય. કેવી રીતે? જુઓ, અહીંયા સૂર્ય છે. બરાબર, તો એ જ સમયે આના માટે સૂર્ય અહીંયા જ હશે. ઓકે, અહીંયાથી કિરણ પડ્યું એટલે કે આ ખૂણો, જમીન સાથેનો ખૂણો, આ ખૂણો અને આ ખૂણો એ કેવા થવાના? સરખા જ. ઓકે, હવે આ અને સૂર્યના કિરણ વચ્ચે અહીંયા જે તે વસ્તુ ઊભી છે એ, અહીંયા જે તે વસ્તુ ઊભી છે એ, એના અને સૂર્યના કિરણ વચ્ચે જે ખૂણો બને એ પણ સરખો થવાનો. અને શિરોલંબ હોય એટલે કે 90 નો ખૂણો. એટલે ટ્રિપલ ખૂથી આ બંને આ સિચ્યુએશનમાં બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. એ આપણે યાદ રાખીશું. બરાબર, હવે અહીંયા શું કીધું છે? ચલો નામકરણ કરી દઈએ. એ બી સી આ વાત થાય છે થાંભલાની. પી ક્યુ આર આ વાત થાય છે ટાવરની. ઓકે, તો અહીંયા તમને શું કીધું છે? જો શિરોલમ થાંભલાના પડછાયાની લંબાઈ 8 મીટર હોય અને થાંભલાની ઊંચાઈ છે 12 મીટર, તો ચલો થાંભલાની ઊંચાઈ એ બી બરાબર 12 મીટર આપી દીધી. એના અનુરૂપ જોવા જશું તો અહીંયા કોની ઊંચાઈ મળશે? ટાવરની પીક્યુ. બરાબર, અહીંયા જુઓ, આ એ બી લીધી આપણે, અહીંયા એ બી, તો આ બાજુ કઈ લીધી? પીક્યુ. હવે આ બાજુ આપણે પડછાયો, હવે અહીંયા ટાવર અહીંયા છે તો પડછાયો તો અહીંયા નીચે જ પડવાનો જમીન ઉપર, તો અહીંયા પડછાયો પડી રહ્યો છે તો પડછાયાની લંબાઈ કેટલી આપેલી છે? 8. આ 12. ઓકે, તો આના પડછાયાની લંબાઈ કેટલી આપી છે? 50. તો આપણે આ શોધવાની છે. તો અહીંયા કઈ બાજુ આવશે મિત્રો? આની બીસી લઈએ તો બીસી ને અનુરૂપ અહીંયા કઈ બાજુ થાય છે? ક્યુઆર. તો બીસી ભાગ્યા ક્યુઆર. ઓકે, તો ચલો એ બી નું માપ લખી દઈએ. કેટલું આપેલું છે આપણને? 12. પીક્યુ નું માપ કેટલું આપેલું છે? શોધવાનું છે. બરાબર, બીસી નું કેટલું આપેલું છે? 8 અને ક્યુઆર નું આપણને આપી દીધું છે 50. તો અહીંયા શું થશે? જુઓ, પીક્યુ બરાબર 8, સોરી, પીક્યુ ઉપર જશે એટલે પીક્યુ ગુણ્યા 8 બરાબર, હું થોડું સાઈડમાં આવી જાઉં, અહીંયા થશે 12 ગુણ્યા 50. ઓકે, તો અહીંયા પીક્યુ ને કરતા બનાવો તો શું થશે? 12 ગુણ્યા 50 ભાગ્યા 8. તો 3 4 12 અને 4 2 8 અને અહીંયા 25. તો 25 તારી 75. ટાવરની ઊંચાઈ કેટલી થશે મિત્રો? 75 મીટર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો બે કાટકોણ ત્રિકોણો આપેલા છે. બરાબર, બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો એક લઘુકોણ. તો જુઓ, આ બે કાટકોણ ત્રિકોણ લઈએ. અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ આ લીધો અને બીજું કાટકોણ ત્રિકોણ આ લીધો. બરાબર, એમાં એક ઓલરેડી ખૂણો 90 90 નો તો સરખો જ હશે. બરાબર, હવે શું કહે છે?
આ ત્રિકોણનો કોઈ એક લઘુકોણ બીજા ત્રિકોણના લઘુકોણની સમાન હોય તો આનો આ લઘુકોણ લઉં એ આના કોઈ બી એક લઘુકોણ સાથે સમાન છે, આના સાથે હોય કે પછી આના સાથે હોય, આ બંને સમાન છે એવું વિચારી લઈએ, બરાબર. તો મિત્રો જો આના બે ખૂણા સરખા થયા, આના બરાબર આ 90 નો છે, આ 90 નો થશે, બરાબર. આ ખૂણો અને આ ખૂણો સરખા થયા તો કઈ સમરૂપતા લાગશે? ખૂ પરથી બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. તો આપણો જવાબ આવશે હા, ખૂ સમરૂપતા પરથી બંને ત્રિકોણ સમરૂપ થશે. ઓકે, ચલો આગળ વધીએ. તો આગળ છે મિત્રો ખરા ખોટા. તો ખરા ખોટાની અંદર આપણે આગળ વધતા પહેલું ખરું ખોટું છે, દરેક સમકોણિક ત્રિકોણો સમરૂપ હોય છે. તો મિત્રો હાલ જ આપણે વાત થઈ થોડી વાર પહેલા વ્યાખ્યા જોઈએ એમાં કે સમકોણિક ત્રિકોણ કોને કહેવાય? કે અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા હોય. હવે અનુરૂપ ખૂણાઓ સરખા હોય એટલે કઈ શરત લાગે? બધા ખૂણાઓ સરખા હોય એટલે ખૂ શરત ઉપરથી બધા કેવા થાય? સમરૂપ થાય. તો આ શું જવાબ આવશે? સાચો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બધા લંબચોરસ સમરૂપ છે? તો મિત્રો ના, આપણે આગળ ચર્ચા કરી હતી બધા જ લંબચોરસ સમરૂપ થશે નહીં. કેમ કે લંબચોરસની અંદર જુઓ આ 3 હોય, આ 4 હોય, બરાબર, આ 6 હોય અને આ 7 હોય. તો આ 3 ભાગ્યા કેટલું થાય? 6. તો જવાબ 1/2 આવ્યો અને આ 4/7 નો જવાબ 1/2 આવશે નહીં. એટલે લંબચોરસ સમરૂપ થશે નહીં. જો ખાલી એકલું ચોરસ હોત તો સાચું આવતું, બરાબર. આગળ મિત્રો આની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે, બરાબર. હવે શું કહે છે? એક ચોરસ અને એક લંબચોરસ હંમેશા સમરૂપ હોય તો આ પણ મિત્રો કેવું આવશે? ખોટું. કેવી રીતે? તો જોઈએ. ચલો મેં એક ચોરસ લીધું, એની બધી બાજુના માપ 3, 3, 3, 3 છે. હવે હું લંબચોરસ લઉં તો લંબચોરસમાં શું થશે? એક આનું માપ 3 છે, આનું માપ 3 છે, આનું માપ 4 છે, તે 4. તો આનું ગુણોત્તર 3/4 થશે અને આનું ગુણોત્તર 3/3 થશે. તો એ પણ સરખું ગુણોત્તર સરખું મળશે નહીં, સમપ્રમાણમાં નહીં મળે એટલે એ શું થશે? ખોટું. આગળના ક્વેશ્ચન પર જઈએ. જો બે ચતુષ્કોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તે બે ચતુષ્કોણ સમરૂપ થાય. તો અહીંયા જુઓ મિત્રો આ પણ ખોટું આવશે. કેવી રીતે? હું બે ચતુષ્કોણ લઉં, એક ચોરસ લઉં, એના બધા ખૂણા કેવા છે? 90°ના, બરાબર. એક લંબચોરસ લઉં, એના બધા ખૂણાઓ કેવા છે? સોરી અહીંયા થોડું, હા, બધા ખૂણા કેવા છે? 90°ના. હવે આ ચોરસ છે, આ લંબચોરસ છે, બધા ખૂણા 90°ના છે. તો આ આપણે હાલ જ જોયું, આ બંને સમરૂપ થતા નથી. ઓકે, જો આ ચતુષ્કોણની જગ્યાએ મિત્રો ત્રિકોણ આપેલું હોત તો આપણો જવાબ સાચો થોત. કારણ કે ત્રિકોણની અંદર 3 ખૂણાઓ સરખા હોય એટલે ખૂ શરત ઉપરથી બંને ત્રિકોણ કેવા થઈ જાય? સમરૂપ થઈ જાય, બરાબર. પણ અહીંયા ચતુષ્કોણની વાત થાય છે એટલે આ જવાબ કેવો આવશે? ખોટો, બરાબર. આગળ વધીએ. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો ચલો અહીંયા એક આકૃતિ દોરીએ ત્રિકોણની, અને કોઈ રેખા કોઈ બે બાજુઓનું સમાંતર ગુણોત્તરમાં, એટલે કે હું અહીંયા PQR ત્રિકોણ લઈ લીધો અને રેખા AB સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો ત્રીજી બાજુની સમાંતર થાય. હા, તો આપણા પ્રમેયનું પ્રતિપ્રમેય આવ્યું, પહેલા પ્રમેયનું પ્રતિપ્રમેય. જો ગુણોત્તર આપણે જોયું હતું કે ભાઈ PA ભાગ્યા ઓકે, આપણે જોયું હતું કે PA ભાગ્યા PQ અને PB ભાગ્યા BR હોય તો શું થાય? AB સમાંતર QR થાય, બરાબર. આ પ્રતિપ્રમેય હતું. જો આવું હોય અને આવું થાય તો એ થેલ્સનું પ્રમેય થઈ જાય, અને આવું હોય અને આવું થાય તો એ થેલ્સનું પ્રતિપ્રમેય થશે, બરાબર. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે મિત્રો? ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC પરના બિંદુઓ છે. તો આ P બિંદુ અને આ Q બિંદુ, બરાબર. જો AP બરાબર 6 હોય, AP કેટલી આપી દીધી છે? 6. PB કેટલી આપી દીધી છે? 9. ઓકે, EQ કેટલી આપી દીધી છે? 8. અને QC કેટલી આપી દીધી છે? 12. જો આવું હોય તો શું આ શક્ય છે? PQ સમાંતર BC છે એવું એમનું કહેવું છે. તો એવું ક્યારે થાય મિત્રો? જ્યારે ગુણોત્તર કેવો હોય? સરખો. હાલ જ આપણે વાત કરી થેલ્સના પ્રતિપ્રમેયની. તો ચલો ગુણોત્તર જોઈ લઈએ. AP ભાગ્યા PB. તો AP કેટલો છે? 6/9. 6/9 કરશું એટલે 3 દુ 6 અને 3 3 9, 2/3 મળ્યું. અહીંયા EQ ભાગ્યા QC લઈએ તો EQ કેટલો છે? 8/12. તો 4 દુ 8 અને 4 3 12, તો સરખું મળે છે. તો અહીં AP ભાગ્યા PB બરાબર EQ ભાગ્યા QC થાય છે. તો પછી PQ ખરી એ કોને સમાંતર થશે? BC ને સમાંતર થશે. તો PQ સમાંતર BC. તો આ શું આવશે? સાચું. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. તો જુઓ મિત્રો, આ ક્વેશ્ચન થોડો ઇન્ટરેસ્ટિંગ છે, મતલબ કે તમને થોડું કન્ફ્યુઝ કરી શકે, પણ ધ્યાન આપો. અહીંયા શું કહે છે? એક જ વર્તુળની બે જીવાઓ AB અને CD વર્તુળના અંદરના ભાગમાં O બિંદુએ છેદે છે,
તો OA ભાગ્યા OB બરાબર OC ભાગ્યા OD થાય. ઓકે, જો મિત્રો આ સિમ્પલ પહેલા તમને કહું કે આવું ક્યારે થાય ને ક્યારે ના થાય. અંદરના ભાગમાં કેન્દ્ર O લખ્યું હોય, વર્તુળનું કેન્દ્ર, નો ડાઉટ આપણે કેન્દ્રની O વડે દર્શાવીએ છીએ, પણ અહીંયા ખાલી O બિંદુ કીધું છે, કેન્દ્ર O કીધું નથી. જો કેન્દ્ર O કીધું હોય તો આ સાચું થાય, કેન્દ્ર O નથી કીધું તો આ સાચું થશે નહીં. તો કેવી રીતે? જુઓ મિત્રો, હું સેમ ટુ સેમ આ જ વાત કેન્દ્ર O માટે કરું. અહીંયા કેન્દ્ર છે, બરાબર, આ રીતે આ પસાર થઈ બાજુ, બરાબર, આ કેન્દ્ર O છે, તો OA, D, અહીંયા C અને અહીંયા B. હવે આ કેન્દ્ર હોય મિત્રો તો OA ત્રિજ્યા થઈ જાય, તો OA ભાગ્યા OB, અહીંયા જુઓ ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં, તો જુઓ OA ભાગ્યા OB, બંને સરખી છે એટલે બંનેનો ગુણોત્તર કેટલો થાય? 1 થાય. આ બાજુ લઈએ OC ભાગ્યા OD, તો OC ભાગ્યા OD પણ બંને ત્રિજ્યાઓ છે, બંને સમાન હોય એટલે ગુણોત્તર કેટલો થાય? 1 થાય. ઓકે, તો ગુણોત્તર બંનેનો સરખો મળે છે. આ અભિકોણની જોડ બનશે એટલે બાખુબા પરથી બંને ત્રિકોણ કયા OAD સમરૂપ OBC થઈ જાય, બરાબર, ત્રિકોણ. ઓકે, પણ અહીંયા તો તમને કીધું નથી કે આ કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે કેન્દ્રમાંથી પસાર થતી નથી તો આ તો ત્રિજ્યા થવાની નથી, બરાબર. તો આપણે આ બાજુઓને આપણે સમરૂપ સાબિત કરી શકતા નથી. હવે સમરૂપ સાબિત કરી શકતા નથી એટલે એમના ગુણોત્તર સરખું સાબિત નથી કરી શકતા, એટલે કે આ બે ત્રિકોણ સમરૂપ સાબિત થશે નહીં. ફક્ત આપણને આ બે ખૂણા સરખા મળે, જેના સિવાય બીજું કોઈ એવું વસ્તુ સમાન મળતી નથી. એટલા માટે આ ખોટું આવશે, બરાબર. પણ જો આના બદલે કેન્દ્ર વાપર્યું હોત તો આપણો જવાબ શું થઈ જતો? સાચો. ઓકે, તો આપણો જવાબ આવશે ખોટું. ચલો આગળના પ્રશ્ન પર જઈએ. આગળનો પ્રશ્ન શું કહે છે મિત્રો? કે દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય છે. તો ના મિત્રો, એવું થશે નહીં. આપણને ખબર છે કે સમરૂપ ત્રિકોણની અંદર શું એકરૂપ ત્રિકોણની શરત શું હતી? પહેલી સ્લાઇડમાં, પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે બાજુઓ કેવી હોય? સમાન. એકરૂપમાં બાજુઓ સમાન હોય, બરાબર, પણ સમરૂપમાં ગુણોત્તર સમાન હોય. બાજુઓનો ગુણોત્તર સમાન થવાથી બાજુઓ સમાન થશે નહીં. જો આના બદલે આવું પૂછ્યું હોત કે દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય તો પછી સાચું આવે. કેમ સાચું આવે? કારણ કે જુઓ, એકરૂપ હોય એટલે બાજુઓ સમાન થવાની, બરાબર. હવે બાજુઓ સમાન થાય એટલે કે દરેક વખતે એનો ગુણોત્તર કેટલો આવે? ગુણોત્તર 1 જ આવવાનો. આપણે આગળનામાં જોયું, બંનેની બાજુઓ સમાન હોય એટલે દરેક વખત ગુણોત્તર કેટલો આવે? 1 આવે, એટલે ગુણોત્તર સરખો આવે. પણ જો ગુણોત્તર આવજો એ કોઈ બાજુ આવી હોય 1/7 આવે તો બંનેની બાજુ સરખી થવાની, બરાબર. આની 1 થાય તો આની 7 થાય, આની 2 થાય તો આની 14 થાય, આની 3 થાય તો આની 21 થાય. તો આ સમરૂપ છે તો આ એકરૂપ થશે નહીં. પણ જો હું 2 એકરૂપ લઉં, અહીંયા જુઓ કે આની બાજુ 3 તો આ 3, ઓકે, આ 4 તો આ 4, આ 5 તો આ 5, તો આના બંનેનો ગુણોત્તર કેટલો આવશે? 1. 4/4 નો ગુણોત્તર કેટલો આવશે? 1. અને 5/5 નો ગુણોત્તર કેટલો આવશે? 1. જો દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ છે પરંતુ દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ નથી, એટલે આપણો જવાબ શું આવશે? ખોટું. ઓકે, બરાબર. તો મિત્રો આપણા આ ચેપ્ટરમાં બસ આટલા સુધી જ. આ ચેપ્ટરને લગતા જેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા એ આપણે જોઈ લીધા છે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટમાં લખજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને હા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ આ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કોઈ પણ નવી નોટિફિકેશન આવે તો પહેલો વિડીયો તમારા સુધી પહોંચે. ઓકે, તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ આવતા ચેપ્ટરમાં નવા લેક્ચર સાથે.